નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું હિરલ આપની સાથે. વડોદરા જિલ્લાની સૌથી પ્રતિષ્ઠિત અને પશુપાલકોની જીવાદોરી સમાન બરોડા ડેરીની ચૂંટણીના પરિણામો આજે સત્તાવાર રીતે જાહેર કરી દેવામાં આવ્યા છે. ચૂંટણી અધિકારી ઐશ્વર્યા દુબેએ આજે બપોર બાદ મતગણતરી પૂર્ણ થતાં જ વિજેતા ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. બરોડા ડેરીના વિવિધ ઝોન માટે થયેલા મતદાન બાદ આજે ઉત્તેજનાપૂર્ણ માહોલમાં મતગણતરી હાથ ધરવામાં આવી હતી. ચૂંટણી અધિકારી ઐશ્વર્યા દુબેએ વિગતવાર માહિતી આપતા જણાવ્યું હતું કે તમામ ઝોનમાં મતદાન પ્રક્રિયા અત્યંત પારદર્શક રીતે પૂર્ણ થઈ છે. ડભોઈ ઝોન 8માં દીક્ષિત પટેલ અને પાવીજેતપુર ઝોન 12માં રણજીતસિંહ રાઠવાનો ભવ્ય વિજય થયો છે. અન્ય ઝોનમાં પણ રસાકસી ભર્યા પરિણામો સામે આવ્યા છે. હવે સૌની નજર બરોડા ડેરીના નવા શાસકો પર છે. જે તે ઝોનમાંથી ચૂંટાઈને આવેલા ડિરેક્ટરો હવે એક ખાસ બેઠક બોલાવશે, જેમાં प्रमुख અને उपप्रमुखના नाम पर मोहर मारवामां आवशे. बरोड़ा डेयरी के इलेक्शन समाप्त हो चुके हैं. 4 जोन में वोटिंग हुई थी, जिसमें जोन नंबर 3 में पार्थिव शैलेश भाई पटेल विजेता रहे हैं. जोन नंबर 6 में सुरपाल सिंह चिमन सिंह परमार, जोन नंबर 8 में दीक्षित भाई बीखा भाई पटेल और जोन नंबर 12 में रंजीत सिंह मोहन सिंह राठवा. क्या कैसा अनुभव रहा, कैसी पूरी प्रोसेस हुई आज की? इलेक्शन का प्रोसेस की अनुभव बहुत अच्छा था. सभी ने पूरा सहयोग दिया. स्टाफ से लेकर जितने लोग मतदार थे, उम्मीदवार थे, उनके एजेंट, सबने पूरा सहयोग किया. शांति से पूरा इलेक्शन हुआ, काउंटिंग हुई और अच्छे से सारा समाप्त हो गया. कैसे रहेगा? अब जो 13 जोन में से हर जोन में से एक मेंबर इलेक्ट हुआ है, वो 13 मेंबर्स आपस में मिलकर अपना चेयरपर्सन और वाइस चेयरपर्सन चुनेंगे. वो 1 महीने बाद उसके इलेक्शन होंगे. અત્રે ઉલ્લેખનીય છે કે બરોડા ડેરીના પ્રમુખ અને ઉપપ્રમુખની પસંદગીની પ્રક્રિયામાં ભાજપનું મોવડી મંડળ પણ મહત્વની ભૂમિકા ભજવી શકે છે. ડેરીના વહીવટમાં હવે નવા ચહેરાઓ આવતા પશુપાલકોના હિતમાં કેવા નિર્ણયો લેવાય છે અને દૂધના ભાવ તેમજ અન્ય સુવિધાઓમાં શું ફેરફાર થાય છે તે હવે જોવાનું રહેશે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.